હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક. આજના આપણા ઓનલાઈન સેશનમાં આપણે યુનિટ નંબર 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર જેની એક્ટિવિટી નંબર 4નો અભ્યાસ કરીશું. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલન્ટલી. એટલે કે નીચે આપણને એક સ્ટોરી આપેલી છે, તેને આપણે રીડ કરી લઈએ અને પછી તેને સમજવાની છે. સ્ટોરીનું નામ છે સોંગ ઓફ સોંગ્સ. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. He played ragas like મૌલકાંસ, દીપક, કેદાર, મલ્હાર, etc. તેઓ માલકાંસ, દીપક, કેદાર અને મલ્હાર વગેરે જેવા રાગો વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. He said to Tansen, ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, એટલે કે તાનસેન તેની સાથે સહમત થયા. He took his તાનપુરા. તેણે તેનો તાનપુરા ઉપાડ્યો. He started the રાગ દરબારી. અને તેઓ રાગ દરબારી ગાવા લાગ્યા. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. After some time the king looked up, his eyes bright with pride. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું, તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ, he said. અને તેઓ બોલ્યા કે વન્ડરફુલ એટલે કે અદ્ભુત. Superb, I listen to you every day, but this was the best. સુપર્બ, હું તમને દરરોજ સાંભળું છું, પરંતુ આ સૌથી સારું હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, એવું રાજાએ કહ્યું. Well, my lord, there is someone who sings better than I. તે કહે છે કે વારું રાજન, કોઈક છે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. તાનસેન વિથ અ સ્માઇલ. આવું તાનસેને સ્માઇલ સાથે કહ્યું. Really? cried the disbelieving king. ખરેખર? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જોઈએ. Then I must have him sing in my court. Can you arrange it? asked the king. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What?
ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેમ. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી એજર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા માટે બહુ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, આવું રાજા બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુક ઇન્ટુ તાનસેન આઈઝ. તેઓ મલક્યા અને તાનસેનની આંખમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ ધીમ? આસ્ક્ડ ધ કિંગ. તમે મને તેમની પાસે લઈ જઈ શકો? આવું રાજાએ તાનસેનને પૂછ્યું. યસ, બટ યુ ડુ નોટ ટુ ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જઈ શકો, આવું તાનસેને રાજાને કહ્યું. આઈ શેલ ગો ટુ એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. હું એક સંગીતના નમ્ર ચાહક તરીકે ત્યાં જઈશ, આવું રાજાએ કહ્યું. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. અને તે તાનસેનના ગુરુ હતા. હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા. હી વોઝ ડેવોકેટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસ્કિપલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. બેજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા ત્યારે સંત હરિદાસ તેમના રોજના કાર્યમાં બિઝી એટલે કે વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. હી સ્માઇલ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમણે સ્માઇલ સાથે કહ્યું કે હું એક મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, હિઝ ફેવરિટ ડિસ્કિપલ, કુડ નોટ ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન. તે સૂર બરાબર નથી. તાનસેન. ક્રાઇડ હિઝ ગુરુ. વોટ હોઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. તને શું થઈ ગયું છે તાનસેન? આવું ગુરુએ તાનસેનને કહ્યું. તાનસેન પ્રેટન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ ધ સમ મિસ્ટેક અગેન. અને ફરીથી તેણે તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ છે તે ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. અને તેણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તે સાચા રાગમાં દરબારી રાગ ગાવા લાગ્યા. હી વેન્ટ ઇન્ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને પછી એક એમ બીજો રાગ પણ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. બાદશાહ અને તાનસેન બંને
ક્યાં છે તેઓ તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. હી હેડ કરન્ટલી નેવર હીડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં ક્યાંય પણ સાંભળ્યું ન હતું. હી સેડ, રાજાએ આવ્યું કહ્યું, આઈ એગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. કે હું આ વાત સાથે સહમત છું કે સંત હરિદાસ છે તે મહાન મ્યુઝિશિયન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવા મહાન બીજો કોઈ સંગીતકાર નથી. ધે વોક બેક સાયલન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્ટ. અને પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉત્સાદજી. તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉત્સાદજી? તાનસેન સ્માઇલ્ડ. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તાનસેને સ્માઇલ કરીને કહ્યું કે શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજ્યના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. ધેન આગળ જોઈએ માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધેસ સેન્ટેન્સ. યુઝ ટી. ટ્રુ સેન્ટેન્સ છે તેની માટે ટી યુઝ કરીશું, ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. અને ખોટું વિધાન છે તેની માટે એફ યુઝ કરીશું. સેન્ટેન્સ નંબર 1, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. એટલે કે તાનસેન પોતે એક બેસ્ટ સિંગર છે એ વાત સાથે એગ્રી હતા, સહમત થયા. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. પહેલું વિધાન છે તે ખોટું છે. સેકન્ડ, સંત હરિદાસ લીવ ઇન અ હટ. સંત હરિદાસ છે તે ઝૂંપડીમાં રહેતા હતા. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. થર્ડ, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ છે તે અકબરના દરબારમાં આવ્યા. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. કેમ કે સંત હરિદાસ છે તે દરબારમાં આવ્યા ન હતા. ફોર્થ, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ છે તે સારું ગાઈ શક્યા નહીં. ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ફોલ્સ. ફિફ્થ, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડિલિબરટલી. એટલે કે તાનસેને જાણી જોઈને અમુક ભૂલ કરી. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. 6, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા છે તે આ વાત સાથે સહમત થયા કે સંત હરિદાસ છે તે એક મહાન સિંગર છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ. ત્યાર પછી આગળ જોઈએ વોટ ડુ ધેઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. ટીક માર્ક ધ કરંટ આન્સર. સેન્ટેન્સ નંબર 1, ધેર ઇઝ સમ વુ સિંગ બેટર ધેન આઈ. એટલે કે અહીંયા કોઈક એવું પણ છે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. નીચે આપણને 3 ઓપ્શન આપેલા છે. જે આન્સર તેની સાથે મેચ થતો હોય તેની ઉપર આપણે ટીક માર્ક કરીશું. ઓપ્શન એ છે આઈ સિંગ બેટર ધેન સમવન. એટલે કે તાનસેને એવું કહ્યું કે હું બધા કરતાં સારું ગાઈ શકું છું. સેકન્ડ, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. એટલે કે કોઈક એવું છે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. થર્ડ, સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. એટલે કે કોઈક એવું છે જે મારા જેવું જ ગાય છે. ઓપ્શન નંબર બી છે તે જે ઉપર આપણને સેન્ટેન્સ આપેલું છે તેની સાથે મેચ થાય છે, એટલા માટે ત્યાં આપણે ટીક માર્ક કરીશું. ત્યાર પછી જોઈએ સેકન્ડ, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. એટલે કે મને ડર છે કે તે અહીંયા આવશે નહીં. ઓપ્શન જોઈએ એ, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. મને ડર છે કે તે અહીંયા આવશે. સેકન્ડ, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. એટલે કે મને તેનાથી ડર નથી. ત્યાર પછી
સી આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, એટલે કે મને ડર છે કે તે અહીંયા આવવા માટેની ના પાડશે. ઓપ્શન નંબર સી છે તે સેન્ટેન્સ સાથે મેચ થાય છે. ત્યાર પછી જોઈએ 3, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પણ તાનસેન જાણતા હતા કે ગુરુજીને કઈ રીતે મનાવવા. ઓપ્શન એ છે તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, બી તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, અને સી તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો અરાઉન્ડ હિમ. ઓપ્શન નંબર બી છે તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેનને ખબર હતી કે સંત હરિદાસ પાસે કઈ રીતે ગવડાવવું. ઓપ્શન બી છે તે આવશે રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ 4, આઈ સિંગ એટ યોર કમાન્ડ, એટલે કે હું તમારા આદેશ પર ગાઉં છું. ઓપ્શન એ છે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, બી યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, અને સી યુ સિંગ એટ માય કમાન્ડ. ઓપ્શન નંબર એ છે તે આવશે રાઈટ. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, હું એટલા માટે ગાઉં છું કે તમે મને આદેશ આપો છો. છેલ્લું, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ, એટલે કે ગુરુજી જે રાજાઓના પણ રાજા છે તેમના માટે ગાય છે. ઓપ્શન એ છે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, એટલે કે ગુરુજી જે મહાન રાજા છે તેના માટે ગાય છે. બી ગુરુજી સિંગ ફોર મેની કિંગ, ગુરુજી ઘણા રાજાઓ માટે ગાય છે. અને સી ગુરુજી સિંગ ફોર ગોડ, ગુરુજી છે તે ભગવાન માટે ગાય છે. ઓપ્શન નંબર સી છે તે આવશે રાઈટ. ત્યાર પછી જોઈએ પેજ નંબર 18 પર આન્સર ધેઝ ક્વેશ્ચન, એટલે કે અહીંયા અમુક ક્વેશ્ચન આપેલા છે તેના આન્સર આપણે લખવાના છે. પહેલો ક્વેશ્ચન, હુ સેંગ બેટર ધેન તાનસેન, કોણ તાનસેન કરતાં પણ સારું ગાઈ શકતું હતું. આન્સર આવશે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન, સંત હરિદાસ છે તે તાનસેન કરતાં સારું ગાઈ શકતા હતા. ક્વેશ્ચન નંબર 2, વેર ડીડ સંત હરિદાસ લીવ, સંત હરિદાસ ક્યાં રહેતા હતા. આન્સર આવશે સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન, સંત હરિદાસ છે તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે રહેતા હતા. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો સંત હરિદાસ હટ, શા માટે રાજાએ સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું નક્કી કર્યું. આન્સર આવશે બીકોઝ હી વોન્ટેડ ટુ લિસન સંત હરિદાસ મ્યુઝિક, કેમ કે રાજા છે તે સંત હરિદાસનું મ્યુઝિક સાંભળવા માગતા હતા. ક્વેશ્ચન નંબર 4, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ, તાનસેને ગુરુ પાસે જવા પહેલાં રાજા પાસે કઈ કન્ડિશન રખાવી. આન્સર આવશે ધ કન્ડિશન વોઝ યુ શુડ નોટ ગો ધેર એઝ અ કિંગ, એટલે કે તમે ત્યાં રાજા તરીકે જઈ શકશો નહીં. આવી કન્ડિશન તાનસેને રાજા પાસે રખાવી. ક્વેશ્ચન નંબર 5, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેને સંત હરિદાસ પાસે કઈ રીતે ગવડાવ્યું. આન્સર આવશે તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન ઇન રાગ દરબારી, સો સંત હરિદાસ બીકમ એંગ્રી એન્ડ સ્ટાર્ટેડ ટુ સિંગ ઇન રાઇટ વે, તાનસેન છે તેણે રાગ દરબારી ગાવામાં ફરી અને ફરી વાર ભૂલ કરી, તેથી સંત હરિદાસ છે તે ગુસ્સે થઈ ગયા અને તેણે સાચા રાગમાં રાગ દરબારી કઈ રીતે ગવાય તે ગાયને બતાવ્યું. હવે આપણે જોઈએ તો એક્ટિવિટી નંબર 4ની અંદર પેજ નંબર 17 પર ટ્રુ ફોલ્સ અને ત્યાર પછી જે ટિકમાર્ક કરવાવાળો ક્વેશ્ચન હતો તે, અને પેજ નંબર 18 પર આન્સર ધ ક્વેશ્ચન તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર ફિલઅપ કરી દેવાનું રહેશે.